વિદ્યાર્થી મિત્રો, આપણે મનોવિકૃતિના મુખ્ય પ્રકારની અંદર ચિંતા સંબંધી મનોવિકૃતિ, મનોદશાની મનોવિકૃતિ અને એનો ત્રીજો પ્રકાર છે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ. મિત્રો, આ વિકૃતિ લર્નિંગ રિલેટેડ મેન્ટલ ડિસઓર્ડર તરીકે ઓળખાય છે. જોઈએ તેના લક્ષણો કેવા હોય છે, કઈ ઉંમરે જોવા મળે છે, છોકરાઓ કરતાં છોકરીઓમાં એનું પ્રમાણ કેટલું છે. તો પ્રસ્તાવનામાં આપણે જોઈએ તો શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ ખાસ કરીને બાલ્યાવસ્થામાં જોવા મળે છે, કારણ કે શીખવાની શરૂઆત જન્મથી જ દુનિયામાં આવ્યા પછી બાળક કરે, એટલે આ વિકૃતિ છે બાળપણમાં ખાસ જોવા મળે. આ મનોવિકૃતિની અંદર બાળક શીખવાની, સ્નાયુઓ, શારીરિક ક્રિયાઓ વચ્ચે સંકલન સ્થાપવાની અને અન્ય વ્યક્તિઓ સાથે જ્યારે વાતચીત કરવી હોય તો સંદેશા વ્યવહારમાં વિક્ષેપ અનુભવે છે. આવી વિકૃતિ ધરાવનાર બાળક કેવું હોય તો કે નવી બાબતો હોય કે જટિલ હોય, અઘરી બાબતો હોય જેને સમજવામાં અને શીખવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે, એની દૈનિક ક્રિયાઓમાં બટન બંધ કરવા, અરીસામાં જોઈ, વ્યવસ્થિત વાળ ઓળાવવા વગેરેમાં પણ અન્ય બાળકની સરખામણીમાં એની ઉંમરની બાબતમાં પરિપક્વતા મુજબ આ બધી બાબતો શીખવામાં એને વધારે સમય લાગે છે. એ ઉપરાંત શાબ્દિક કે બિનશાબ્દિક ભાષા, સાંકેતિક ભાષા હોય કે અન્ય માહિતીને સમજવામાં પણ મુશ્કેલી અનુભવતું હોય છે. મિત્રો, બાળકની વૈચારિક અને તાર્કિક ક્ષમતામાં ઉણપ જોવા મળે છે. હવે એમાંની શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિની અંદર પહેલી મનોવિકૃતિ છે ડિસ્લેક્સિયા. DSM-4માં શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિનો સમાવેશ. મિત્રો, અત્યાર સુધી જે કંઈ મનોવિકૃતિઓ આપણે જોઈ તે DSM-5ની અંદર તેનો ઉલ્લેખ થયેલો છે, જ્યારે ડિસ્લેક્સિયાનો ઉલ્લેખ DSM-4માં થયેલો છે. 5માં પણ છે, પણ DSM-5માં શીખવાની ક્રિયા સંબંધી વિશિષ્ટ વિકૃતિ, સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો ડિસ્લેક્સિયા બાબતે ખાસ ધ્યાન રાખશો અને 3 માર્કના પ્રશ્નમાં આ પૂછાય છે. મિત્રો, આ બાબતે અમેરિકામાં અભ્યાસો થયા, રિસર્ચ કરવામાં આવ્યું તો શાળામાં અભ્યાસ કરતા બાળકોમાંથી 17% બાળકોમાં આ સમસ્યા જોવા મળી. 2012માં પણ એક સર્વેક્ષણ થયું, જેમાં ભારતમાં તેનું પ્રમાણ 9.87% જેટલું હતું. છોકરીઓ કરતાં છોકરાઓમાં શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. મિત્રો, આપ જાણો છો, સાયન્સ ભણી ગયા છો. શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં શા માટે છોકરાઓ આગળ છે, તો આપણે ફિઝિકલી કે મેન્ટલી પણ જોઈએ તો છોકરાઓ કરતાં છોકરીઓ છે વહેલી મેચ્યોર થાય છે, અને એટલે જ કદાચ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે લગ્ન વય છે એ છોકરીઓ માટે 18 વર્ષની અને છોકરાઓ માટે 21 વર્ષ રાખવામાં આવી છે, સાયકોલોજીકલ રીતે કે સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો. જોઈએ એમાં વયના જુદા જુદા તબક્કાની અંદર તેના જુદા જુદા લક્ષણો છે જોવા મળે છે, પણ એમાંથી આપણે જો સામાન્ય લક્ષણોને તારવીએ તો બાળકોમાં કયા લક્ષણો જોવા મળે, તો સૌપ્રથમ છે કે બાલ્યાવસ્થામાં બાળકને નાનપણમાં બોલવાની ક્ષમતાનો અન્ય બાળકોની સરખામણીમાં મોડો વિકાસ થાય છે, એટલે કે બાળક છે મોડું બોલતા શીખે. જો આ વિકૃતિ હોય તો નોર્મલી અન્ય બાળકોની સાથે 1-2 મહિના, 3 મહિના આમ તેમ હોઈ શકે, એને વિકૃતિ કહી શકાય નહીં. બીજું લક્ષણ છે શબ્દોના ઉચ્ચારણની સ્પષ્ટતામાં મુશ્કેલી. બાળક શબ્દોને સ્પષ્ટ રીતે ઉચ્ચારી શકતું નથી, મુશ્કેલી અનુભવે છે.
નવા શબ્દો શીખવા હોય તો એની ઓછી ઝડપ, એ ઉપરાંત શીખાયેલા શબ્દોને પણ ફરી યાદ કરવામાં મુશ્કેલી અનુભવે છે. શબ્દોને સમજવાની ક્ષમતા અન્ય બાળકો જેટલી નથી હોતી. એ ઉપરાંત સરખા ઉચ્ચારણવાળા શબ્દો હોય તો પણ એ ભેદ પારખવામાં બાળક નિષ્ફળ જાય છે. ભાષાના લખાણના કૌશલ્યમાં મુશ્કેલી, ઘણીવાર બાળક ઠને બદલે ઢ લખી નાખે, ટ અને ડ વચ્ચેનો તફાવત એને ખ્યાલ ન આવતો હોય, ડબલ્યુ હોય કે એમ તો એ બે વચ્ચે જે આલ્ફાબેટ છે પી ક્યુ કે બી અને ડી વચ્ચે જે મૂળાક્ષરો છે એના લખાણમાં પણ બાળક ભૂલ કરે છે. ઘણીવાર એક શબ્દને જુદી જુદી જોડણીઓ દ્વારા લખે છે. સીડી છે દાખલા તરીકે, તો એક રસવઈને એક દીર્ઘઈ કરે, ફરી જે રસવઈ કરી હોય એને દીર્ઘઈ કરીને રસવઈ કરે. એટલે એક જ શબ્દને લખવામાં આવી અલગ અલગ જોડણીઓ દ્વારા લખવાની ભૂલો છે બાળક કરતું હોય, જેને વિકૃતિ ગણાવી શકાય. ક્રિયાત્મક અવયવોના સંકલનમાં મુશ્કેલી, દાખલા તરીકે બોલને કેચ કરવો હોય કે સોયમાં દોરો પરવવો હોય, મણકા પરવવા હોય કે બૂટની દોરી બાંધવામાં બાળક મુશ્કેલી અનુભવતું હોય છે. વાંચવાની મુશ્કેલી, જેથી ક્લાસમાં બધાની વચ્ચે ઊભા થઈ અને બાળક છે બોલવામાં ખચકાટ અનુભવતું હોય. અને છેલ્લું લક્ષણ છે શૈક્ષણિક સિદ્ધિ મેળવવાની પ્રેરણાનો અભાવ. બાળકને અન્ય બાળકની કમ્પેરમાં પોતે સારા પર્સન્ટેજ લાવે કે સફળ થાય એવી પ્રેરણા છે, એવું મોટિવેશન છે બાળકોમાં જોવા મળતું નથી. આપણને પ્રશ્ન થાય કે આવા લક્ષણો બાલ્યાવસ્થામાં શા માટે જોવા મળે, એનું શું રીઝન હોઈ શકે? તો વારસાગત કે ચેતાતંત્રની ખામીને કારણે આ વિકૃતિને વિકૃતિ કહેવા કરતાં આપણે અક્ષમતા કહીશું. આપણે કોઈના બાળકને જ્યારે આવી ખામી જોઈએ ત્યારે વિકૃત છે એવો શબ્દ નથી વાપરતા, એ સક્ષમ નથી એમ કહી શકાય. પણ એનો ઉપાય છે, આપણી આસપાસ જો કોઈ આવા બાળકો હોય તો એને સલાહ આપવી. આવા બાળકો, આવી અક્ષમતા ધરાવનાર વ્યક્તિને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો એમાં જે રહેલી ક્ષમતા છે એને ઓળખી અને એનો વિકાસ કરી શકાય અને એવી વ્યક્તિ છે જીવનમાં ચોક્કસ પ્રગતિ સાધી શકે છે. આપણે સરસ મજાનું એક મૂવી પણ અગાઉ આવી ગયેલું છે, રિલીઝ થઈ ગયેલું છે, તારે ઝમીન પર, એનું ઉત્તમ ઉદાહરણ છે. જે આ જ ડિસ્લેક્સિયાની વિકૃતિ છે બાળકમાં બતાવવામાં આવે છે અને પછી એને ઓળખી એને તાલીમ આપવામાં આવે છે અને એ જ બાળક સફળ થાય છે. વાસ્તવિક જીવનની અંદર પણ એવી ઘણી હસ્તીઓ છે, મહાન હસ્તીઓ જેને કહીએ થોમસ આલ્વા એડિસન, જ્યોર્જ વોશિંગ્ટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, લિયોનાર્દો દ વિન્ચી, બિલ ગેટ્સ. મિત્રો, આ બધા જ ઘણા બધા એક્ટરોના નામ તમે સર્ચ કરશો તો પણ આવશે, અભિનેત્રીઓના નામ પણ આમાં સામેલ છે. એટલે આ બધા જ બાળપણમાં શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ એટલે કે ડિસ્લેક્સિયા ધરાવતા હતા. છતાં પણ આજે મહાન વ્યક્તિઓના, વિદ્વાનોના નામમાં તેનો સમાવેશ છે. ત્યાર પછી બીજો પ્રકાર છે એમાંનો આત્મરત વિકૃતિ, ઓટિઝમ. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, આ વખતે ગઈ એક્ઝામમાં પણ એ પ્રશ્ન પૂછાયેલો. ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં ASD એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. DSM-5માં ઓટિઝમને સામાજિક સંદેશા વ્યવહાર વિકૃતિ સાથે સોશિયલ કમ્યુનિકેશનલ ડિસઓર્ડર સાથે સાંકળી અને દર્શાવવામાં આવી છે. મિત્રો, આ પણ વિકાસાત્મક વિકૃતિ છે. હવે આપણે જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે રિસર્ચ થયેલા છે તે જોઈએ તો 27 માર્ચ 2014માં અમેરિકાની એક સંસ્થાએ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે CDC દ્વારા આ પ્રમાણનો અભ્યાસ કર્યો કે ઓટિઝમનું પ્રમાણ કેટલું હોય. તો દર 68 બાળકોમાંથી એક બાળકમાં આ વિકૃતિ જોવા મળે છે.
હવે 68માંથી એક બાળક એટલે છોકરાઓમાં એનું પ્રમાણ કેટલું અને છોકરીઓમાં એનું પ્રમાણ કેટલું? તો 42 છોકરામાંથી એક છોકરામાં આ વિકૃતિ હોય છે, જ્યારે 189 છોકરીઓમાંથી એક છોકરીમાં આ વિકૃતિ જોવા મળે છે. આપણે અગાઉ પણ એ વાક્ય જોઈ ગયા કે છોકરીઓ કરતાં છોકરાઓમાં આ પ્રમાણ વધુ હોય છે. 2013માં પણ એક સર્વેક્ષણ થયું જેનો આંકડો બતાવે છે કે ભારતમાં ઓટિઝમનું પ્રમાણ 1થી 1.5% જેટલું બાળકોમાં રહેલું હોય છે. મિત્રો, ઓટિઝમ એક જટિલ પ્રકારની વિકાસાત્મક વિકૃતિ ગણાવી શકાય, જેના લક્ષણો છે બાલ્યાવસ્થામાં, એટલે કે જન્મના પહેલાં 3 વર્ષમાં જોવા મળે છે, અને એમાં પણ ચેતાતંતુઓની ખામીને કારણે આ વિકૃતિ છે મગજની સામાન્ય કાર્યક્ષમતાને અસર પહોંચાડે છે, અને જેની અસર વ્યક્તિની કે બાળકની સામાજિક આંતરક્રિયાઓ કે શબ્દ અને બિનશાબ્દિક પ્રત્યાયન ઉપર થતી હોય છે. એના લક્ષણોમાં એમ કહી શકાય કે એકની એક ક્રિયા બાળક વારંવાર કરે છે, અન્ય વ્યક્તિઓ સાથે પણ આંખ મેળવીને વાતો કરી શકતું નથી, અન્ય વ્યક્તિઓ સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ ટાળે છે, એકલા રમવાનું વધારે ગમતું હોય, પોતાના વિચારો કે લાગણીઓ અન્ય વ્યક્તિને કહી શકે નહીં, તેને જે કંઈ વાત કહેવામાં આવી હોય તેનું વારંવાર રિવિઝન કરે. દાખલા તરીકે માતા છે, મમ્મી છે, બાળકને બોલાવે છે તું અહીં આવ, તો બાળક છે એના એ શબ્દનું રિવિઝન કરશે, વારંવાર બોલ્યા કરશે. ખરેખર હાસ્ય સંબંધી કોઈ બાબત ન હોય છતાં પણ હસ્યા કરે, મંદ મંદ સ્મિત કરે, વાસ્તવિક ભયજનક પરિસ્થિતિનો ડર એને નથી લાગતો, પીડાનો પણ અનુભવ નથી થતો, અને કોઈ પણ વસ્તુને વારંવાર તે ગોળ ગોળ ફેરવ્યા કરતો પણ જોવા મળે છે. મિત્રો, આ બધા ઓટિઝમ ધરાવતા લક્ષણો છે બાળકની અંદર. જો આવા લક્ષણો જોવા મળે તો એની સારવાર કરાવવી જોઈએ. આવા બાળકની અંદર ઊંઘના વિક્ષેપો જોવા મળે છે, ક્યારેક ખેંચ પણ આવે છે, ઉપરાંત પાચન સંબંધી પણ તકલીફો બાળક છે અનુભવે છે. એટલે આવા બાળકોને ઔષધીય સારવારની સાથોસાથ એને જો વાર્તનિક માનસોપચાર કરાવવામાં આવે તો સારો એવો ફાયદો છે બાળકને થાય છે. ત્યાર પછી છેલ્લી વિકૃતિ છે ધ્યાન ન્યૂનતા અથવા અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ, જે ADHD તરીકે ઓળખાય છે. બાળકોમાં જ્યારે ધ્યાનને ટકાવી રાખવામાં મુશ્કેલી અથવા તો અતિશય ચંચળતા સાથે સંબંધિત વિકૃતિનો સમાવેશ આ વિકૃતિમાં થાય છે, અને DSM-5ની અંદર તેનો સમાવેશ ચેતાતંત્રના વિકાસ સાથે સંબંધિત જે વિકૃતિઓ છે એની સાથે કરવામાં આવ્યો છે. એનું પ્રમાણ આપણે જોઈએ તો 4થી 17 વર્ષના બાળકોનું જૂથ બનાવીને એના પર સાયકોલોજિસ્ટોએ રિસર્ચ કર્યું, જેમાં અમેરિકામાં ઉત્તરોત્તર તેનું પ્રમાણ વધતું જોવા મળ્યું. 4થી 17 વર્ષના બાળકોમાં ધ્યાનની એકાગ્રતાનો અભાવ અથવા અતિ પ્રવૃત્તિશીલતાના લક્ષણો. 2003માં તેનું પ્રમાણ 7.8%, 2007માં 9.5% પ્રમાણ જોવા મળ્યું. મિત્રો, આ આપણે અમેરિકાના રિસર્ચની વાત કરીએ છીએ. 2011માં તેનું પ્રમાણ 11% જેટલું થયેલું જોવા મળ્યું. ભારતમાં પણ આવી વિકૃતિ ધરાવનારા બાળકો છે, જેનું પ્રમાણ 5થી 10% જેટલું જોવા મળે છે. સામાન્ય રીતે અગાઉ જે આપણે વિકૃતિઓના લક્ષણોની ચર્ચા કરી એ પ્રમાણે સ્ત્રી બાળકની સરખામણીમાં, એટલે કે છોકરીઓ કરતાં પુરુષ બાળકોમાં આ વિકૃતિનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે એ બાળકોમાં મુખ્યત્વે 3 લક્ષણો જોવા મળે: ધ્યાન ન્યૂનતા, આવેગશીલતા અને અતિ પ્રવૃત્તિશીલતા. આપણે જોઈએ કે એના લક્ષણો કેવા હોય. ધ્યાન ન્યૂનતા એટલે આવી વિકૃતિ જે બાળકમાં હોય તે લાંબો સમય સુધી કોઈ એક જ વસ્તુ પરિસ્થિતિ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકે નહીં. અપવાદરૂપ ઘણા બાળકો છે ક્લાસમાં છે આવા જોવા મળતા હોય કે વારંવાર કહેવા છતાં પણ બાળક એટલું બધું કાં તો ચંચળ હોય, અતિ પ્રવૃત્તિશીલ હોય, અથવા તો
ધ્યાન ન્યૂનતાનું લક્ષણ પણ જોવા મળે. બાળકને વારંવાર સૂચના આપવામાં આવે તો તેનું પાલન ન કરે, કોઈ પણ કાર્ય સોંપવામાં આવેલું હોય તો એ પૂર્ણ કરી શકે નહીં. આયોજનબદ્ધ રીતે જો કોઈ કાર્યને કરવું હોય તો પૂર્ણ કરવામાં તે મુશ્કેલી અનુભવે છે. એ વાસ્તવિકતા કરતાં દિવસ સ્વપ્નમાં વધારે રાચે. એક જગ્યાએ તેને લાંબો સમય જો બેસાડી રાખવું હોય તો એવું કાર્ય કરવાનું બાળક છે ટાળતું હોય. કોઈ પણ ગેમ રમવી હોય તો શાંતિથી રમી ન શકે. અતિશય બોલકણું હોય, વાચાળ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા જ રહે, દોડ્યા કરે, અથવા તો કોઈ વસ્તુ ઉપર ચડી જાય અને પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાની પણ ધીરજ આવા બાળકોમાં હોતી નથી. અને આવું બાળક છે એ પ્રશ્ન પૂરો થાય પહેલાં જ જવાબ આપી દેવાની પણ ઉતાવળ ધરાવનારું હોય છે. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે વર્તનની અસાધારણતા, એબનોર્મલ કોને કહેવાય, તેનો અર્થ, તેના પ્રકારો અને કારણો વિશે માહિતી મેળવી. શારીરિક રોગો વિશે વ્યક્તિએ જેટલી સજાગતા, સભાનતા કે જાગૃતતા કેળવી છે તેટલી જ માનસિક રોગો વિશે જો આપણે કેળવીએ તો ઘણા બધા માનસિક રોગોથી બચી શકાય. તેની સારવાર એટલે કે ઔષધિ અને માનસોપચારની પદ્ધતિઓ વડે પણ એની સારવાર મેળવી શકાય છે. મિત્રો, માત્ર એબનોર્મલ વ્યક્તિ કોને કહેવાય, કોને વિકૃતિ ગણાવી શકાય, મનોવિજ્ઞાન છે માત્ર માનસિક રોગોનો જ અભ્યાસ નથી કરતો, એની સાથે સાથે એના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે. એટલે હવે પછીનું આપણું જે ચેપ્ટર છે એ 7મું ચેપ્ટર આપણે શરૂ કરશું, સલાહ અને મનોપચાર, જેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.